નવલકથામાં મૂલ્યો. શિક્ષણ વ્યવસ્થા જો દુરસ્ત હોય તો મૂલ્યોનું જગત બચવાની થોડીક શક્યતા રહે, પણ આપણી શિક્ષણ વ્યવસ્થા કઈ હદે ખાડે ગઈ છે એની વાત રાગ દરબારી, રઘુવીર ચૌધરીની એકલવ્ય, જયંત ગાડિતની આવૃત્ત વગેરે કરે છે. રાગ દરબારી નવલકથાની છંગામલ ઇન્ટરમીડિયેટ કોલેજમાં જમીનથી લઈ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ, વિદ્યાર્થીઓની દાદાગીરી, માસ્તરોનું વર્ગખંડમાં અગડમ બગડમ ભણાવવું, પરીક્ષામાં ચોરી કરવી, માસ્તરો આચાર્ય વગેરેની સત્તા માટેની અસ્તિત્વ માટેની લડાઈ, સગા સંબંધીઓને નોકરીએ રાખવા, પ્રમોશન આપવા, આ બધું સામાન્ય હોય એમ થઈ રહ્યું છે. श्रीलाल शुक्ल वक्रवाणी में कहे छे, क्योंकि इस कॉलेज की स्थापना राष्ट्र के हित में हुई थी, इसलिए इसमें कुछ और हो या नहीं, गुटबंदी जुथबाजी वो काफ़ी थी. અહીં વાઇસ ચાન્સેલર માટે જે કહેવાયું છે આજે તો આપણને અલ્પોક્તિ લાગે. આ તો 1968માં કહ્યું છે. એ કહે છે, वाइस चांसलर माटे तो जिंदगी नरक छे. सवेरे से ही अपनी मोटर लेकर हर एग्जीक्यूटिव वाले को सलाम करने लग जाता है. कभी चांसलर की हाजिरी, कभी मिनिस्टर की, कभी सेक्रेटरी की. गवर्नर साल में कम से कम 4 बार डांटता है. लड़के माँ बहन की गाली देते हुए सामने जुलूस लेकर निकल जाते हैं. हमेशा पीटने का अंदेशा वाइस चांसलर को रहता है. तो आ छे आज़ाद भारतनी शिक्षण व्यवस्थाનું ચિત્ર. શિક્ષણનું ક્ષેત્ર સત્તાધીશના પગ પકડવાની હોડ બકે ત્યારે બાકીના એકેય ક્ષેત્ર મૂલ્યહ્રાસથી ન બચે એ આપણને આજનો સમય પણ કહે છે. આપણે ત્યાં શિક્ષણ અને રાજકારણ બંનેએ ખાડે જવા માટે કેવી હોડ બકેલી એ વાત રઘુવીર ચૌધરીએ એકલવ્યમાં કરી છે. એકલવ્ય લખાય ત્યારે બધાને અતિશયોક્તિ લાગેલી, આજે અલ્પોક્તિ લાગે છે. રઘુવીર 2009માં એક ડગ આગળ બે ડગ પાછળમાં સ્વનિર્ભર શિક્ષણના નામે ખુલી ગયેલી હાટડીઓની વાત કરે છે. કારકુનથી લઈને મંત્રી સુધી બધાને એમની ટકાવારી પહોંચી રહી છે. લગભગ કોઈ ખાતું એવું નથી જે ખાતું ન હોય. ખાલી પડેલા પુસ્તકાલયો, પીળી પડી ગયેલી તૈયાર સામગ્રી, વગર વાંચે વર્ગમાં જતા અધ્યાપકો, વિદ્વાન વક્તાને સાંભળી ન શકતા વચ્ચે વચ્ચે તાળીઓ પાડતા શિક્ષક કે સહપાઠી છોકરીની ગમે એવી મજાક કરતા વિદ્યાર્થીઓની આ છીછરી પેઢી જોઈને લાગે કે આપણે બહુ ઓછા સમયમાં ઘણી વધારે અવનતિ સાધી શક્યા છીએ. લાવણ્ય નવલકથામાં પીએચડીના વાયવા નિમિત્તે પરીક્ષકો કેટલી અધમ કક્ષાએ ઉતરી શકે એ વાત નિમિત્તે સર્જકને આ આખું ક્ષેત્ર કેટલી હદે ખાડે ગયું છે એ કહેવું છે. પંચપુરાણમાં હાઈસ્કૂલનું મકાન સ્મશાનમાં હતું. એક ડગ આગળ બે ડગ પાછળમાં શિક્ષકો ઘડતી સંસ્થા બીએડ એમએડને જ લેખક સ્મશાને પહોંચાડી દે છે. સરસ્વતીને સ્મશાનમાં લઈ જનારાઓને કોઈ વાતની શરમ નથી. મુખ્ય ટ્રસ્ટી ધનાજી કહે છે, આ સાહસ માત્ર આર્થિક છે, શૈક્ષણિક નથી. તમે તમાકુનો વેપાર કરો કે શિક્ષણનો, જોવાનો છે નફો. આ પીટીસી બીએડ કોલેજો તો લોટરીની ટિકિટ લાગ્યા જેવી છે. ગામની શાળાની જે હાલત છે, શિક્ષકોના જે હાલ છે એ ભાલચંદ્ર નેમાડેની હિન્દુ નવલકથામાં પણ આલેખાયેલા છે. શિક્ષકો ભણાવવાને બદલે ભણતા સરકારી કામો જ કરે જાય છે. મેલેરિયાના ચાર્ટ ભરવાના, સરકારી જાહેરાતો લખવાની, મોતીઓને તાવના રિપોર્ટ ભરવા, આમાં માસ્તર ભણાવે તો ક્યારે ભણાવે? રઘુવીર ચૌધરી ઉપરવાસ કથાત્રયી, લાગણી, વચલું ફળિયું, પંચપુરાણ કે કાચા સૂતરને તાંતણે જેવી નવલકથામાં પલટાતા સમય સાથે બદલાતા ગામડાને આલેખે છે. સમાંતરે દેશના બદલાતા રાજકીય રંગોને અને બદલાઈ રહેલા સમાજ જીવનને પણ તટસ્થ દ્રષ્ટાની નજરે અવલોકે છે.
બદલાતા કાળખંડની સમાંતરે ઘસાતા જતા જીવન મૂલ્યોની એમણે વારંવાર વાત કરી છે. આઝાદી પછીના 30-35 વર્ષના ગાળામાં બીજી અનેક બાબતે બદલાયેલું ગામડું કુરિવાજો બાબતે જરાક પણ બદલાયું નથી. સાટા પેટાનો રિવાજ કઈ હદે ઘર કરી ગયો છે કે ઘેમરનો સસરો બધાની વચ્ચે કહે છે, હું તો પૈસા લેવાનો. દીકરી મોટી કરી પરણાવી તો પૈસા તો લેવાના જ ને. આખી નાત પાપ કરતી હોય તો મારે પૂર્ણ કરીને ધર્મરાજાના ચોપડામાં જુદું પાનું નહીં ખોલાવવું. સહકારી મંડળીઓએ, દૂધની ડેરીઓએ ખિસ્સામાં રોકડ વધારી, પણ બધું દૂધ ડેરીઓમાં ભરાવાને કારણે વલોણા ગયા. ઘરના છોકરા છાશ માખણમાંથી ગયા. ગરીબ પાડોશી છાશનો છાંટો પામતા હતા, તે બંધ થયું. આ વાત કર્ણાટકના નવલકથાકાર ભૈરપ્પાની ગોધુલીમાં પણ થઈ છે. આઝાદી પછી ઝડપભેર બદલાઈ રહેલા ગ્રામ સમાજ દ્વારા આમ તો સર્જક બદલાતા ભારતની તસવીર જ રજૂ કરે છે. રોજિંદી પંચાયતથી રાજકીય ખટપટો સુધી પહોંચેલા ગામડાને આલેખતા સર્જકે સમાંતરે કોંગ્રેસના ભાગલા, બેંકોનું રાષ્ટ્રીયકરણ, મિલોનું બંધ થવું, અનામત વિરોધી આંદોલન, શિક્ષણનું રાજકારણ, કોમી તોફાનો જેવી અનેક ઘટનાઓ વડે વિવિધ નવલકથાઓમાં બદલાતા કાળખંડને વ્યંજિત થવા દીધો છે. હીરુભાઈ જેવા સાચુકલા ગાંધીવાદી હારી જાય, પણ પશાકાકા જેવા નઠારા ચૂંટણી જીતી જાય. રણછોડ જેવા નઠારા વધારે ને વધારે પૈસાવાળા થાય, નાની મોટી સત્તા મેળવે, દુરીત જ હાવી થતું હોય અને સત્ય પાછા પગલે ચાલતું હોય એવું હંમેશ થતું હશે? આ પ્રશ્ન રાગ દરબારી અને મહાભોજમાં પણ થાય. આપણા સમયની આ બલિહારી છે કે હતાશ માત્ર મૂલ્યોમાં માનનારા જ થાય છે. હીરુભાઈ નિરાશ થાય, દેવું, ભગો, રમેશ કે હરિભાઈ હતાશ થાય, પણ રણછોડ, પશાભાઈ, ધનાજી, પવન જેવા નિરાશ થતા નથી. રાગ દરબારીમાં રંગનાથ નિરાશ થાય, મહાભોજમાં પણ મૂલ્યોની તરફેણ કરનારા લોચન ભૈયા નિરાશ થાય, પણ વૈદજી કે દા સાહેબ તો જીતે જ. છાપેલ કાટલા જેવો દાણચોર, વ્યભિચારી, ટૂંકમાં તમામ લક્ષણે પૂરો મગન ધારાસભ્ય થાય. ખરેખર ભગાની જેમ બધું હસવામાં કાઢી ન નાખીએ તો જીવી ન શકાય એવા મૂલ્યરાસના સમયમાં હું ને તમે જીવીએ છીએ. આપણા દેશની લોકશાહીના પાયા કેવી તો ભરભર ખરી પડે એવી રેત પર મુકાયેલા છે એ આ નવલકથાઓ આપણને બતાવે છે. મતની જરૂર હોય ત્યાં સુધી તો ઠીક, પણ ગાંધી કે દલિત બેમાંથી કોઈની નહીતર નેતાઓને જરૂર પડતી નથી. આઝાદી પછી મૂલ્યનિષ્ઠ માણસ હાંસિયામાં ધકેલાતો ગયો, ગરીબ વધારે ને વધારે ગરીબ બનતો ગયો, એણે જમીનો વેચવા કાઢી, માલિક મટીએ મજૂર બન્યો એ વાત મહિલા આંચલ પણ કરે છે. હીરુભાઈ જેવા ગાંધીવાદી નિસાસો નાખીને કહે છે, હું તો એવા સ્વપ્ન સેવતો હતો કે આઝાદી પછી નાનામાં નાના માણસનું કલ્યાણ પહેલાં થશે. હીરુભાઈના કામને, સેવાને વખાણનારી પ્રજા મત આપીને એમને જીતાડતી નથી. સ્વરાજ સાથે સુરાજ આવશે એવી આશા તમામ ક્ષેત્રે કેવી તો ઠગારી નીવડી એ વાત આપણા લેખકોએ અનેક રીતે કરી છે. આપણે રાજકીય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે સતત નીચે ઉતરતા ગયા. આંખની શરમ, વિવેક બધું કશેક પાછળ છૂટી ગયું. ધીટ, નફટ, જુઠ્ઠા, જાડી ચામડીના, કશી વિશેષ આવડત કે લાયકાત વગરના લોકો આ ક્ષેત્રોમાં સફળ થાય ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ અને હજુય નીચે ઉતરતા જ જઈએ છીએ. નહીંતર ગાંધી શતાબ્દીના વર્ષે ગુજરાત થોડું ભડકે બળે. સ્ત્રી પર બળાત્કાર કરનારાઓને ગુજરાતી હારતોરા થોડા જ પહેરાવે. આપણા દેશમાં લોકતંત્ર પહેલેથી જાતિઓમાં, શહેર અને ગામડામાં, અમીર ગરીબ, ભણેલ અભણમાં વહેંચાયેલું જ હતું. આપણે લોકશાહી વ્યવસ્થાથી રાજી ચોક્કસ થયા, પણ આ લોકશાહીએ વિભિન્ન જાતિઓને તથા અભણ ગરીબ શોષિત વર્ગને વોટ બેંકમાં ફેરવી નાખ્યા. અચાનક જ અભણ, પછાત, શોષિત પ્રજા તથા ગામડા રાજનીતિના પરિઘ પરથી કેન્દ્રમાં આવી ગયા, વોટ બેંક બની ગયા.
આખું લોકતંત્ર જાણે કે મજાક બની ગયું. સ્વરાજ પછી સમાજવાદી શાસન કે મૂલ્યોની વાતો ચોક્કસ થઈ, પણ હકીકતે શું થયું એનું ચિત્ર રેણુ મૈલા આંચલમાં રાજનીતિના પુસ્તક કરતાં પણ વધારે સ્પષ્ટ રીતે દોરે છે. રાજનીતિ પર મૂડીવાદી અને સામંતશાહી મૂલ્યો હાવી રહ્યા. રાજનીતિમાં પૈસા, ગુંડાઓની તાકાત અને જાત ભાતના છળ કપટની બોલબાલા રહી. આમાં એકેય રાજકીય પક્ષ પાછળ રહેવા નહોતો માંગતો. જ્યારે સમાજ, રાજનીતિ, શિક્ષણ, મૂલ્યોનું જગત પડતી તરફ ગતિ કરતું હોય, અંધારા તરફ દોટ મૂકતું હોય, ત્યારે સૌથી પહેલી શરત છે બુદ્ધિજીવી લોકોએ આવું થતું રોકવા માટે મેદાનમાં ઉતરવું પડે. એના માટે રાજનીતિમાં જોડાવું જરાય જરૂરી નથી, બસ વિરોધ કરી શકાય. પણ છેલ્લા 75 વર્ષથી થાય છે સાવ ઊંધું. પોતાના લાભ કે સગવડો માટે બુદ્ધિજીવી કે બોલકો વર્ગ શોષકોની, સત્તાધીશોની સાથે થઈ જાય છે, અથવા એ તટસ્થ રહેવાનું, મૌન રહેવાનું પસંદ કરીને સંઘર્ષ ટાળે છે. હૈયું બેસી જાય, મન કકળી ઉઠે એવી ભયાનક ઘટનાઓ પણ બૌદ્ધિક વર્ગને ખાસ અસર ન કરે એ હદે આ વર્ગ સંવેદન જડ બની ગયો છે. છાપું વાંચે કે ટીવી જુએ એટલી ક્ષણ એમને અસર થાય છે, પછીની ક્ષણે એ પોતાની દુનિયામાં મસ્ત થઈ જાય છે. એ આપણે મહાભોજમાં પણ જોઈ શકીએ છીએ. અને જે બોલે એની હાલત કેવી થાય એની વાત હિમાંશી શેલતની ભૂમિ સુક્ત નામની નવલકથામાં થાય છે. રાગ દરબારીમાં બુદ્ધિજીવી વર્ગે પરદેશ જતા રહેવું જોઈએ અથવા જે ચાલે છે એની સાથે સમાધાન કરી લેવું જોઈએ એવું કહેવાયું હતું. આપણું તંત્ર કેટલી હદે ખાડે ગયું છે કે પરદેશ જનારા સામે બહુ પ્રશ્નો નહીં કરી શકાય એ વાત 2024માં હિમાંશી શેલત ભૂમિ સુક્તમાં કરે છે. મહાભોજ ભારતીય રાજનીતિની ભ્રષ્ટતા, પ્રેસની ઘૂંટણીએ પડી જવાની ટેવથી ચિંતિત છે. અહીં સૌથી વધારે ચિંતા થઈ છે ભારતીય રાજનીતિમાં વધતા જતા જાતિગત સમીકરણોની. પછાત, વંચિતો પર અનહદ અત્યાચાર થાય પછી રાજકીય નેતાઓ જરાક સહાય આપે, સહાનુભૂતિ દાખવે એટલે જે ભોગ બન્યા છે, જેનું શોષણ થયું છે એ જ અત્યાચારીઓના પક્ષે થઈ જાય અને શોષિતો માટેની લડાઈ લડનારા બિચારા સ્તબ્ધ રહી જાય. આ બાબતે સત્તાપક્ષ કે વિરોધ પક્ષના મૂળ ચરિત્રમાં, રાજનીતિમાં કશો ફરક નથી. મીડિયા અને નોકરશાહી બિલકુલ અવસરવાદી છે. રાજનીતિને પોલીસ અને ન્યાયતંત્ર પૂરો સાથ આપે છે. ક્ષુલ્લક લાભ મેળવવા માટે પોલીસ સત્તાધીશની આંગળી પર નાચે, મીડિયા લાભ મેળવવા સત્તાધીશ ઈચ્છે એવું છાપે, પરિણામે શોષિત વર્ગ માટે ન્યાય મેળવવો અઘરો બની જાય. આ નવલકથા મહાભોજ ભલે 1979માં લખાય, પણ આજે આપણે આનાથી જરાય જુદું જોતા નથી, કદાચ થોડાક વધારે બગડ્યા. રાજકારણ અને સમાજકારણમાં ધર્મ, પૈસા, જાતિનો પ્રભાવ ઘટવાને બદલે વધતો ગયો. અત્યારે શાળા, કોલેજ, યુનિવર્સિટી સહિતનો સમાજનો કોઈ હિસ્સો એવો નથી જે રાજનીતિથી સીધો પ્રભાવિત ન હોય. લોકોના જીવનમાં રાજકારણ, ધર્મ અને બજાર સીધા ઘૂસી આવ્યા છે. બધે સત્તાધીશોની બોલબાલા છે. હવે સત્તા લોકશાહી કે મૂલ્યોના જતન માટે નથી મેળવાતી, પણ પોતિકા સ્વાર્થની કે પક્ષીય સ્વાર્થની પૂર્તિ માટે મેળવાય છે. સત્તાધીશો પર પાછી ધર્મની કે ઉદ્યોગ ગૃહોની સત્તા ચાલે છે. જે પ્રજા આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત હોય એનું સત્તાધીશો આમ પણ વધારે શોષણ કરે. તેઓ આ વંચિતોને એમની મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં અને મકાનમાં જ ગૂંચવાયેલા રાખે. ઉપકાર કરતા હોય એમ મૂળ જરૂરિયાતો આપે તોય વંચિતો એટલા ગદગદ થઈ જાય, એટલી હદે ઋણી થઈ જાય કે સત્તાધીશની આંગળી પર નાચવા તૈયાર થઈ જાય. મહાભોજમાં જે શહેર છે તે ભારતનું કોઈ પણ શહેર હોઈ શકે, અને સરોહા જે ગામ છે એ ભારતનું કોઈ પણ ગામ. મશાલ છાપાના માલિક જે રીતે વેચાઈ ગયા
એ ખેલ આજે આપણે આપણી વેચાઈ ગયેલી ન્યૂઝ ચેનલોમાં ખુલ્લેઆમ જોઈ રહ્યા છીએ. આ ખેલ કેટલો તો વહેલો શરૂ થઈ ગયેલો એ આપણને મહાભોજ બતાવે છે. કાશી જે પાત્ર છે અંદર એ કહે છે, राजनीति हमारी विचार शून्य तो थी ही, इधर कुछ सालों से आचार शून्य भी हो गई है. દા સાહેબ જોરાવરને બદલાયેલા સમય સાથે બદલવાની સલાહ આપે છે, પણ જોરાવર જેવા જડ બાહુબલી સમય કે જમાનો બદલાયા હોય એવું માનવા તૈયાર નથી. એ તો સામો જવાબ આપે છે, इन हरिजनों के बाप दादे हमारे बाप दादों के सामने सिर झुका कर रहते थे, झुके झुके पीठ कमान की तरह टेढ़ी हो जाती थी, और ये ससुरे सीना तान कर आँख में आँख गाड़ कर बात करते हैं. बर्दाश्त नहीं होता हम ये सब हमसे. शुद्ध सामंतशाही मानसिकता धरावतो जोरावर कही दे छे, बदल रहा होगा जहाँ जमाना बदलता होगा, हमारे रहते सरोहा में जमाना बदल नहीं सकता. વર્તમાન ભારતમાં તો આ જોરાવરોને હવે નેતાઓની જરૂર પણ નથી રહી, કારણ કે હવે તો ગુંડાઓ પોતે જ ચૂંટણી લડે છે, જીતે પણ છે અને તંત્રને મુઠ્ઠીમાં પણ રાખે છે. 1968માં લખાયેલી એસ.એલ. ભૈરપ્પાની ગોધુલીમાં પણ બદલાતા સમય સાથે બદલાતા મૂલ્યોની વાત થઈ છે. કાલિંગના પિતા ગાયને માં માનતા, પણ પરદેશ ભણીને આવેલો દીકરો લગભગ તમામ ભારતીય મૂલ્યોને વિસારે પાડી અમેરિકન હિલ્ડાને પરણી પાછો આવે. ગામમાં કદી કોઈ ઘરડા ઢોરને વેચવાની કલ્પના ન કરે, પણ કાલિંગ ઘરડા ઢોર મુસ્લિમોને વેચી દે, મુસ્લિમ વેપારીને. એ ખેતી માટે ટ્રેક્ટર વાપરે, ખેતરમાં રાસાયણિક ખેતર નાખે. એના પિતાએ આખા ગામ માટે મંદિર અને પાણીનો કુંડ બનાવેલો, પણ કાલિંગ એ કુંડને પોતાનો માને છે. એ એમાં ઇરિગેશન પંપ લગાવે છે, પત્ની હિલ્ડા સાથે એમાં નાહવા પડે છે. સર્વોદયની ભાવનાથી દૂર થઈ આપણે કેટલા સ્વકેન્દ્રિત થતા ગયા એ આ નવલકથામાં સૂચવાયું છે. મૂલ્યોની આ ઉલટ સુલટ ગામમાં કોઈને નથી મંજૂર. ગામમાં કોઈ દૂધ ન વેચતું, પણ કાલિંગે ગાયોને મશીનથી દોવાની શરૂ કરી અને દૂધ વેચવાનું શરૂ કર્યું. ભારતીય મૂલ્યોમાં જે ભદ્ર ભાવના હતી એનો આપણે ત્યાગ કર્યો, એટલે તમાકુ જેવા રોકડિયા પાક વાવ્યા, ઝેરી ખાતરો નાખ્યા. ગોધુલીમાં જેમ બે પેઢીના મૂલ્યો અથડાય છે, એમ ભગવતી કુમાર શર્માની સમયદ્વીપ નવલકથામાં પણ બે પેઢીના મૂલ્ય સામસામે અથડાય છે, અને વચ્ચે છે સંક્રાંતિકાળના સંતાનો. કેટલી નવલકથા દર્શાવે છે કે આઝાદી આવવાથી ગામડાની આર્થિક સ્થિતિમાં ખાસ કશો બદલાવ આવ્યો નથી. હા, જિંદગીની પુરાણી ચાલ બદલાઈ ગઈ છે, મૂલ્યો બદલાઈ ગયા છે, સંબંધોનું જગત બદલાઈ ગયું છે. વર્ષા અડાલજાની ક્રોસ રોડને બાદ કરતાં લગભગ કોઈ ગામડાના લોકોએ સ્વરાજ માટેના આંદોલનમાં ભાગ નથી લીધો, પણ મીઠાના સત્યાગ્રહ વખતે લગભગ બધા જ ગામડામાં મીઠું પકાવાયેલું એ તમે ઉદાસ નસ્લે મહિલા આંચલમાં જોઈ શકો છો. મહિલા આંચલની અભણ પ્રજા ગાંધી જવાહરના ગીતો ગાય છે, પણ સ્વરાજ એટલે શું એ કોઈને ખબર નથી. આઝાદી પછી કોઈ ઉદ્દેશ વગરના શિક્ષણનો પ્રસાર, ચૂંટણીઓનો માર, જ્ઞાતિ આધારિત ચૂંટણીઓ વગેરે ભેળા થઈ ગામડાના લોકોના પરસ્પરના સંબંધને બદલી નાખ્યા. શાળા કોલેજમાં ભણનારાઓ પોતાની જાતને ગામથી કપાઈ ગયેલી અનુભવે છે. સંબંધોનું જગત જુઓ. રાગ દરબારીમાં રૂપન રંગનાથને કહે છે, અહીં સગા બાપનો ભરોસો ન કરાય. સનીચર કહે છે, यहाँ कोई कटी उंगली पर मूतने वाला भी नहीं है. ઉષ્મા વગરના સંબંધો એ માત્ર શહેરોનો પ્રશ્ન ન રહ્યો. આ ગામડા પણ એ જ માર્ગે ચાલ્યા. તમે બિલોરી કાચ લઈને શોધો તોય તમને રાગ દરબારીના શિવપાલગંજમાં ભાઈ ભાઈ વચ્ચે, બાપ દીકરી વચ્ચે, બાપ દીકરા વચ્ચે કોઈ હૂંફાળો સંબંધ નહીં દેખાય. 1955થી 2000 વચ્ચેના ગાળામાં લખાયેલી ઘણી ભારતીય નવલકથાઓમાં કોઈને કોઈ રીતે સાંસ્કૃતિક સામાજિક માળખા તૂટવાની અને મૂલ્યોની ઉલટ સુલટ થયાની વાત છે.
ધર્મના નામે થયેલા દેશના ભાગલાએ સાંસ્કૃતિક, ભાષિક, પ્રાદેશિક ઐક્ય ધરાવતી પ્રજાને એક સ્થળેથી બીજા સ્થળે જવા લાચાર કરી. સરહદની બંને બાજુ પ્રજાએ જે ગુમાવ્યું એનો હિસાબ આંકડામાં થઈ શકે એમ નથી. સદીઓના સહજીવનનો અંત આવ્યો. પરસ્પર દુશ્મન થઈ બેઠેલી પ્રજાના હૈયાના સહિયારા ગીત કાયમી ધોરણે મૂંગા થઈ ગયા. અંગ્રેજોએ પોતાના ફાયદા માટે, સત્તામાં ટકી રહેવા માટે આ બે કોમને લડાવી હતી. પણ આઝાદી પછી દેશની નેતાગીરીએ પોતાની મતબેંક સાચવવા આ બે પ્રજા વચ્ચેની તિરાડને વધારે પહોળી કરી. આ 40-45 વર્ષના ગાળામાં આગ કા દરિયા, આધા ગાંવ, જૂઠા સચ, કાલે કોસ, કાલા જલ, તમસ, ટ્રેન ટુ પાકિસ્તાન, સૂખા બરગદ, કિતને પાકિસ્તાન, છાકો કી વાપસી જેવી અનેક નવલકથાઓ મળી, જેણે પ્રજાકીય એકતાની, પ્રજાના હૈયાના સહિયારા ગીતની, ગંગા જમની તહેઝીબની વાત કરી. આપણા દેશની પ્રજાને જોડનારું તત્વ સંસ્કૃતિ હતી, ભાષા હતી, ધર્મ કદી નહોતો, એના પર આ નવલકથાઓએ ભાર મૂક્યો. આઝાદી પહેલાંના આપણા ગામડા કેવા હતા એની આ નવલકથાઓએ વાત કરી. સામાજિક વાસ્તવની ભોંય પર ઊભી રહેલી આ નવલકથાઓ પલટાતા સમયની સાથે બદલાઈ રહેલા જીવન મૂલ્યોની પણ વાત કરે છે. હું ઘણું બધું જવા દઉં છું, તમારે જાતે વાંચવાનું. સ્ત્રીની હાલત લગભગ આખા દેશમાં એક સરખી હતી એ વાત આશાપૂર્ણા દેવીની કથાત્રયી કે પ્રભા ખેતાનની છિન્નમસ્તા, વોલ્ગાની સ્વેચ્છા, ઈલા અરબ મહેતાની 32 પુતળીની વાર્તા, જિંદગીનામા, આધા ગાંવ, ક્રોસ રોડ, આ બધી જ નવલકથા કહે છે આખા દેશમાં બધાને દીકરો જોઈએ છે, દીકરીની રાહ કોઈ જોતું નથી. મહિલા આંચલમાં ડૉક્ટર પ્રશાંત કોલેરા થયેલી દીકરીને બાટલો ચડાવવાની તૈયારી કરે ત્યારે ગરીબ બાપ હાથ જોડીને કહે છે, હુઝુર લડકી કી જાત બિના દવા દારૂ ઠીક હો જાएगी. સમાજની માનસિકતા કઈ હદે પિતૃસત્તાક ઢાંચામાં ઢળેલી છે એ રાગ દરબારીમાં પણ જોઈ શકાય છે. આખા દેશમાં દીકરીને ભણાવવાની કોઈને જરૂર લાગતી નથી. એ તમે પ્રથમ પ્રતિશ્રુતિ જુઓ, ક્રોસરોડ જુઓ. 8 વર્ષની દીકરી બધે જ પરણાવી દેવાતી. ભાલચંદ્ર નેમાડેની હિન્દુમાં તો એક પાત્ર દ્વારા કહેવાયું છે, દીકરી ભણીને શું કરવાની, છેવટે તો લગ્ન જ કરવાની ને. નાની ઉંમરમાં સંબંધ પણ સારો મળી જાય. સ્ત્રી પરણીને સાસરે જાય એ સાથે જ માતા પિતાએ હોંશથી પાડેલા નામ સાથે એનો નાતો તૂટી જતો. એ પ્રથમ પ્રતિશ્રુતિ, સુવર્ણલતા, જિંદગીનામા, પિંજર, આધા ગાંવ કે ધેટ લોંગ સાયલન્સ, આ બધી નવલકથાઓમાં એક સરખું જ જોઈ શકાય છે. બદલાતો સમય ગામની દિવાલો પર બદલાતી જાહેરાતો દ્વારા પ્રગટ થતો રહ્યો છે. પહેલાં દિવાલો પર વધુ અનાજ વાવોની જાહેરાતો હતી, પછી દાદરની જાહેરાત આવી, પછી નપુસંકપણાની, પછી હરસની, પછી મેલેરિયા ઉન્મૂલનની જાહેરાત. એ પ્રજા માટે લખાતી જેને હિન્દી વાંચતા નહોતું આવડતું, જાહેરાત અંગ્રેજીમાં આવતી હતી. દેશ માટે પૈસા બચાવો એ જાહેરાત લખનાર સરકારને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે પૈસા બચાવવા માટે પ્રજા પાસે પૈસા હોવા તો જોઈએ ને. રાગ દરબારીમાં વૈદજી હતા, છે અને રહેશે દ્વારા કેટલું બધું કહી દેવાયું છે. ગાંધી ચબૂતરા પર જુગાર રમતી, ભૂદાન યજ્ઞની એસી કી તેસી કરતી પ્રજા આવી જ હતી કે આઝાદી આવતાની સાથે બગડી ગઈ. અતિશય ધાર્મિક ગણાતી આપણી પ્રજાને પહેલેથી નૈતિકતા, પ્રામાણિકતા જેવા મૂળભૂત મૂલ્યો સાથે કશી લેવા દેવા હતી ખરી? એવા પ્રશ્નો આ નવલકથાઓ ઊભા કરે. પ્રામાણિક માણસોએ કાં તો ખન્ના માસ્તરની જેમ નોકરી છોડવી પડે, કાં તો એની હાલત
રાગ દરબારીનો રૂપપન તો કહે પણ છે કે આખા દેશમાં શિવપાલગંજ ફેલાયેલું છે. તમે જશો ક્યાં? મેરીગંજ, મૈલાંચલ, ગંગોલી, આધાગાંવ, શિવપાલગંજ, રાગ દરબારી, સરોહા, મહાભોજ, કથાત્રયીના ગામ કે પંચગામ, આ બધા ગામડા સમગ્ર ભારતના ધૂળ ભરેલા આંચલને રજૂ કરે છે. એમાં અપાર વૈવિધ્ય પણ છે. આ વૈવિધ્ય આ દેશની ઓળખ પણ છે અને તાકાત પણ છે. આ બધા ગામોમાં મેલી વિદ્યા, છૂતાછૂત, ભૂત પ્રેત, દોરા ધાગા, બાવા ફકીર, શુકન અપશુકન બધું પ્રચલિત હતું. માંદા પડેલા બાળકોને વૈદ્યના કાઢા, ફકીરોની ધૂણી, ભગતનું ફૂંકવું, ડામ, જાત ભાતના પ્રસાદ, ભભૂતિ, તાવીજ, દોરાથી સાજા કરવાના પ્રયાસો થતા એવું ભાલચંદ્ર નેમાડેની હિન્દુ ઉપરાંતની કૃતિઓ પણ કહે છે. આવા ઊંટ વૈદાને કારણે આખા દેશમાં બાળ મૃત્યુનો દર ઘણો વધારે હતો. શિવરામ કારંતની ધરતી ખોળે પાછો વળેમાં 1918માં જેમ આપણે ત્યાં 2019માં કોરોના આવ્યો એમ આપણે ત્યાં 1918માં સ્પેનિશ ફ્લૂની મહામારી આવેલી. પ્રજાએ આ મહામારીનું કારણ આવું શોધેલું કે સ્ત્રીઓએ કાચની બંગડી પહેરી એટલે મહામારી આવી. 20મી સદીના પૂર્વાર્ધમાં પ્લેગ કેટલો વ્યાપક હતો એ આપણને ઘણી બધી નવલકથા આપણને કહે છે. ભલે ડાક્ટરો નહોતા પણ અક્ષીર નિદાન કરતા નાડી વૈદો આખા દેશમાં હતા. પ્રથમ પ્રતિશ્રુતિમાં સત્યના પિતા રામકાલી વરરાજાના કપાળ પરના પરસેવા પરથી એના આવનારા મૃત્યુને જાણી લે છે. ધ્રુવ ભટ્ટની સમુદ્રાંતિકેમાં હાદા ભટ્ટ બાદશાહની બેગમને જોયા વગર એની ઉધરસના અવાજ માત્રથી અધૂરા મહિને થનારી પ્રસૂતિ વિશે જાણી લે છે. હિન્દુ નવલકથામાં દેશપાંડે વૈદ્ય નાડી જોઈને ટીબીની દવા કરે છે. આરોગ્ય નિકેતન નવલકથાના વૈદ પોતાના દીકરાના આવનારા મૃત્યુને આગોતરું જાણી લે છે. આધા ગામમાં ગંગોલી તથા આસપાસના ગામના લોકો હકીમજીની દવાથી જ સારા થતા. આપણા દેશમાં વૈદ, હકીમ તથા દાયણોની વિદ્યાનો અદ્ભુત વારસો હતો જે પછીથી આપણે ખોઈ કાઢ્યો. એ આપણે એમ મુકુંદનની ઈશ્વર કી શરારતે, હિન્દુ, ક્રોસરોડ એ બધાની દાયણો જોઈને આપણે કહી શકીએ. જો ભારત ગામડામાં વસે છે વાતને સાચી માનીએ તો અહીં તમામ ક્ષેત્રે જે શતમુખ વિનિપાત દેખાય છે, જે મૂલ્યહ્રાસ દેખાય છે, એ ભલે કોઈ એક પ્રદેશની વાત હોય પણ એ દર્શાવે છે આખા દેશની અવદશા. 1973-74માં રઘુવીર ચૌધરીએ કથાત્રયીની પ્રસ્તાવનામાં લખેલું, માત્ર ડોકથી દાખલ થઈને પેલા તંબુમાં વધુને વધુ પેસતા ગયેલા ઊંટની જેમ રાજકારણ આપણા જીવનમાં દાખલ થઈ રહ્યું છે. અત્યારે આપણને એવું કહેવાનું મન થાય કે રઘુવીરભાઈ તંબુમાં હવે એકલું ઊંટ જ છે. આપણું વ્યવસ્થા તંત્ર કઈ હદે સડી ગયું હતું એ 1954માં મહિલા આંચલમાં ફણીશ્વરનાથ રેણુ બતાવે છે. 1968માં શ્રીલાલ શુક્લ અને 1979માં મનુ ભંડારી મહાભોજ દ્વારા આ તંત્રનો શતમુખ વિનિપાત બતાવે છે. રઘુવીર ચૌધરીની નવલકથાઓ રાજકારણ, સમાજકારણ, ધર્મકારણ, શિક્ષણ ક્ષેત્ર દરેક ક્ષેત્રનો મૂલ્યહ્રાસ આલેખે છે. આ તમામ ક્ષેત્રોમાં આપણા સમયે તો મૂલ્યો તળિયે જઈ બેઠા છે. નજીકના ભવિષ્યમાં કંઈ સુધરે એવી કોઈ શક્યતા અત્યારે તો દેખાતી નથી. પણ આવા ભ્રષ્ટ સડેલા તંત્ર સામે અવાજ ઉઠાવનારા, લડનારા, પારકી છઠ્ઠીના જાગતલો, બીસુને બિંદા જેવા દરેક સમયે આવતા રહેવાના. મૂલ્યનિષ્ઠ માણસો હવે ઓછા થતા જાય છે એ વાત સાચી, પણ આવા લોકો સાવ નથી એવું નથી. હિમાંશી શેલતની ભૂમિસુક્ત પણ કહેશે, છેલ્લા 30-35 વર્ષમાં આપણે જંગલો, પહાડો અને નદીઓની જે હાલત કરી છે એની પાછળ મૂડીવાદીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠ જવાબદાર છે. કહેવાતા વિકાસ માટે લાખો લોકોને મૂળિયામાંથી ઉખાડી કાઢ્યા, ફળદ્રુપ જમીનોનો ભોગ લીધો, અધિકાર માટેની વળતી લડત આપનારાઓને નક્સલવાદી કહીને જેલમાં સડાવ્યા કે મારી નાખ્યા. હિમાંશી શેલતની ભૂમિસુક્ત અજંપ બનાવી દે એ રીતે આ બધી વાત કરે છે. સત્તાનો આતંક કેવો વરવો હોય એ આકૃતિ કહે છે. પ્રેમ પણ જાત પૂછીને કરવો એવા કાયદા કાઢનારી સત્તા ધર્મનો માત્ર મત માટે ઉપયોગ કરતી થઈ.
પોલીસ તંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા તો સત્તાધીશના ઘૂંટણીએ મહાભોજમાં પણ પડેલું જ હતું. બાકી રહેલું શિક્ષણનું જગત હવે સત્તાધીશને ઘૂંટણીએ પડી ગયું છે એની વાત ભૂમિસુપ્ત કરે છે. આ બધી વાત પરથી કોઈને કદાચ એમ લાગશે કે આઝાદી પછીના કાળખંડમાં મેં દરેક ક્ષેત્રે માત્ર મૂલ્યહ્રાસની જ વાત કરી, સમૂહ જીવન, સહજીવન ખતમ થવાની વાત કરી. કોઈ પ્રશ્ન પૂછી શકે કે કશું સારું થયું જ નથી? માળખાકીય સગવડો, જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રે આપણે હરણફાળ ભરી છે. શિક્ષણ લેનારાની સંખ્યા વધી છે. ભાતીગળ વૈવિધ્ય ધરાવતો દેશ 75 વર્ષ પછી પણ લોકશાહી માળખું જાળવી શક્યો છે. આ બધી વાતો સાચી છે, પણ બંધારણ સર્વોપરી હોવાની વાત કાગળ પર રહી ગઈ છે. સમાનતા, સહિષ્ણુતા, સદભાવને આપણે પાછળ છોડી ચૂક્યા છીએ. સ્ત્રીની સલામતી બાબતે, દલિત કે લઘુમતીના અધિકાર બાબતે, એમના પ્રત્યેના વલણ બાબતે ખાસ કશું બદલાયું નથી, ઉલટાનું બગડ્યું છે. રાજકીય આંકડાઓ અને દાવાઓથી અલગ એક ભારત આપણે ત્યાં ગામડામાં અને શહેરમાં વસે છે. એને સમજવાની કોઈ કોશિશ જ નથી કરતું અને રાજકારણીઓ માટે એનું મહત્ત્વ વોટ બેંક જેટલું મર્યાદિત છે. આ વોટ બેંકની રાજનીતિએ બદલાતા સમય સાથે વધુને વધુ વરવું રૂપ ધારણ કર્યું, જેના પરિણામે આપણે સર્વક્ષેત્રીય મૂલ્યહ્રાસ બાજુ વળ્યા.